morning guys, Abhisha this side and welcome back to my YouTube channel. તમે જોઈ શકો છો કે હું મારું મોઢું અત્યારે એકદમ ઊંઘમાંથી ઉઠ્યું અને તરત ગુડ મોર્નિંગ એના જેવું જ લાગે છે. એવું જ છે કેમ કે આજનો વિડીયો રહેવાનો છે એકદમ રો એન્ડ રિયલ. સવારથી ઉઠીને સાંજ સુધી હું શું કરું છું કે જ્યારે મારે કંઈ જ કામ ના હોય, મારે શૂટમાં બી ના જવાનું હોય, ક્યારે બહાર અને શનિ રવિની રજા હોય, ત્યારે સવારથી લઈને સાંજ સુધી હું જે પણ વસ્તુ કરું છું ને એકદમ રો એન્ડ રિયલ આજના વિડીયોમાં હું બતાવવાની છું. સો યસ, વાગી ગયા છે અત્યારે સવારના 8 અને મેં બસ બ્રશ કરીને સીધો કેમેરો લઈ લીધો છે હાથમાં. કંઈક તો ખાવું પડશે, એક નાની અમથી વસ્તુ કંઈ બી, કેમ કે એ ખાધા પછી 10 મિનિટ પછી મારે કરવાના છે સૂર્ય નમસ્કાર. બેઝિકલી આજનો આ જે વિડીયો છે ને એ આખો રહેવાનો છે વોટ આઈ ડુ ઇન અ ડે ઇન માય લાઈફ. બનાના અ ડે કીપ્સ યુ ફૂલ ઓફ એનર્જી. ગાઈઝ ડન વિથ માય એક્સરસાઇઝ સેશન. થોડોક શ્વાસ ચડી ગયો, થોડોક પરસેવો આવી ગયો, બટ એ જ પર્પઝ છે એક્સરસાઇઝ કરવાનો. અને હવે હું 10 થી 15 મિનિટ માટે બ્રેક લઈ લઈશ અને પછી હું નાહવા જઈશ અને નાહીને પછી આવીને હું બ્રેકફાસ્ટ કરીશ. સ્ટ્રેચિંગ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. હા, સ્ટ્રેચિંગ છે, એક્સરસાઇઝ છે, એમ કરીએ ને એમ થાય કે આ બધી વસ્તુ કેટલી ઇઝી છે, આ બધું કરવાની શું જરૂર છે, પણ ના, કરવું ખરેખર જરૂર છે. એમાં બી તમે જ્યારે નવું સ્ટાર્ટ કરો ને ત્યારે તો તમને એમ થાય કે ઓહો, આપણું શરીર કેટલું પેલું છે કે આટલી ઇઝી વસ્તુ પણ નથી કરી શકતું. 10 મિનિટના બ્રેકમાં મેં વિચાર્યું કે ઘરે કે શાકભાજી ને ફ્રૂટ્સ અવેલેબલ છે નહીં ને, તો હું બહાર જઈને લઈ આવું. તડકો લાગે છે અત્યારે. 50 કેળાનું છે માસી? 10 ને કેટલા આપશો? 10 2 આવે. ઘર વાપસ આ ગઈ હું, પર હવે મારે નહાવા જવાનું છે અને કપડામાં છે ને આજે સેટરડે છે ને બહુ બધા ધોવાના વધી ગયા છે. મારે કેવું થાય ખબર છે, વીકડેઝમાં જેટલું કામ ના હોય એટલું કામ મારે વીકેન્ડ્સમાં કપડાં ધોવાના હોય ને એક પછી એક વસ્તુ છે ને લિસ્ટ તૈયાર જ હોય કે શનિ રવિમાં આટલા કામ બતાવવાનું છે, એટલી જગ્યાએ જવાનું છે. અને સૌથી મોટું કામ તો મારે શનિ રવિમાં હોય ને તો આરામ કરવાનું કામ હોય છે. એ કામ તો મારે તો એવરી શનિ રવિ. હા, બસ ફ્રેશ ફીલ થાય છે એકદમ નાહી ધોઈને અને મોઢું એકદમ સારું લાગે છે કે નહીં, મજા આવે છે એકદમ. ઓહો, નાહ્યા પછી તો એમ જ લાગે કે નહીં જીવનમાં કંઈક તો છે. હવે મને એવું લાગે છે કે મારે બ્રેકફાસ્ટ આજનો સ્કીપ કરવો પડશે, કેમ કે હવે જમવાનો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે. નાહવામાં કપડાં ધોવામાં મારો ટાઈમ આજનો બધો જતો રહ્યો છે. બાકી જનરલી હું છે ને બ્રેકફાસ્ટમાં સવારે ભાખરી, દહીં અને એની સાથે ગ્રીન ચટણી લઉં છું, પણ આજે સ્કીપ કરવું પડશે એવું લાગે છે. એ જમવા માટે બની રહી છે વાલી દાળ, જે જીરા રાઈસ સાથે આપણે ખાઈએ ને, અને એની સાથે મે બી રોટલી હશે કાં તો ભાત હશે, ખબર નથી હવે. તો હવે ધીમે ધીમે લંચ ટાઈમ જેમ નજીક આવતો જાય છે એમ ભૂખ પણ લાગતી જાય છે. દાળ કુકરમાં બફાઈ રહી છે અને અહીંયા બધી એની સામગ્રી પડી છે: અનિયન, ટામેટા, લસણ, મરચી. લંચ રેડી છે: રોટલી, દાલ ફ્રાય વાળી દાળ, દહીં, સલાડ ને તીખી મરચી મારા માટે. હર પેટે દાલ ફ્રાય રોટલી ખાઈ લીધી છે. અત્યારે મસ્ત પેટ છે ને ઢમઢોળ થઈ ગયું છે ને ઊંઘ આવે છે, એટલે હવે 2 થી 4 સુવાનો પ્લાન જ છે. આ જો, હેલો બોલ. હાય ગાઈસ એમ કહી દે. હાય ગાઈસ. લાઈક શેર સબસ્ક્રાઇબ આમ કર દે. લાઈક શેર સબસ્ક્રાઇબ કર દે આમ લે, કરી દે. લાઈક શેર સબસ્ક્રાઇબ બસ, લાઈક શેર સબસ્ક્રાઇબ. ઓકે ગાઈઝ, વાગ્યા છે અત્યારે સાંજના 5 અને અત્યારે બધા છે ને હજી સૂઈને ઉઠ્યા જ છે, એટલે ઉઠેલી હાલતમાં જ છે બધાના મોઢા અત્યારે. ચા પીધા વગરના અને ઉઠેલા. જોકે મને ચા પીવાની ટેવ નથી, પણ અત્યારે ભૂખ લાગે ને એટલે નાસ્તો કરવાની બદલે ચા પીવાની બદલે અત્યારે હું છે ને મેં ફ્રૂટ્સ ખાવાનું ચાલુ કર્યું છે. ફ્રૂટ્સ માટે એવું છે કે હાલતા જે મારી દ્રાક્ષ પડી હતી ને મારી માટે, હાલતા ચાલતા મેં છે ને બપોર સવારથી ખાધી હતી ને તો તે દ્રાક્ષે પતી ગઈ છે. ચાલે રાખે છે આવું બધું જીવનમાં ને. બસ હવે જો ખાઈ લઉં મારા હું અત્યારે, મને એવું લાગે છે કે ભૂખ તો લાગી છે. એટલી દ્રાક્ષ ખાલી વધી છે એટલે હવે બનાના ખાવું પડશે. અને આજુબાજુમાં ફુગા, નાના બાબલા અને આ બાસ્કેટની અંદર નકરા ફુગ્ગા દેખાય છે. બધી જ વસ્તુ છે ને ધર્મજાની છે.
નાનપણમાં પેલી વાર્તા હતી ખબર, શિયાળવાળી. શિયાળ પહોંચી ન હોગે દ્રાક્ષની ઝાડ સુધી, એમ કે અંગૂર ખટ્ટે હે, પણ આ અંગૂર ખટ્ટા નથી, ગળ્યા છે. ઘરમાં તમે એક ખૂણો મૂકીને બીજા ખૂણે જાઓ ને એટલે તમને ધર્મદાની વસ્તુ જ જોવા મળશે. પહેલાં તો આ સાયકલ, પછી આ બધાય ખોખા, અને સૌથી છેલ્લે ખૂણામાં આવે છે આ બધાય રમકડા. તો તડકો એટલો છે ને કે તમને છે ને એની અસર તમને ઘરમાં અંદર છે ખુદી થાય ને તમને એમ ઈચ્છા જ ન થાય, ના સુવાનું મન થાય, ના કાંઈ કામ કરવાનું મન થાય, ના કાંઈ ખાવા પીવાનું મન થાય, ના બહાર જવાનું મન થાય. એમ થાય કરવું શું આખો દિવસ આવી ગરમીમાં ઘરે બેસીને. લીંબુ શરબત પીએ તો થાય. હવે શું કેવું, હાલો બનાવીએ લીંબુ શરબત. રહ્યું છે લીંબુ શરબત, મેં જ બનાવ્યું છે. આવી કાળઝાળ ગરમીમાં બચવાનો એક જ ઉપાય છે કે પાણી પીતા રહો. મારે તો ખાસ પાણી પીવાનું છે. મને ડૉક્ટરે કીધું છે કે બેન તમે પાણી ઓછું પીવો છો, પાણી પીવો તમે, બને એટલું લિક્વિડ વધારે લેવાનું. ચીયર્સ. આપણે કિશોરને આપી આ લીંબુ શરબત. સરપ્રાઈઝ છે એના માટે, એને ખબર નહોતી કેવું બનાવું છું. લીંબુ શરબત. વાવ વાવ કીધું કીશું એ સારું બન્યું છે. ઋતાનું અહીંયા પડ્યું છે, હું મારું પી લઉં છું હવે. ઠંડો ઠંડા કુલ કુલ. 5 વાગે અમે લીંબુ શરબત પી લીધું ને હવે અત્યારે 6 વાગે હું છે ને બધા બાજુના ઘરમાં બેઠા છે ધર્મજાની ઘરે. ધર્મજા તરબૂચ ખાય છે દીકુ, તરબૂચ ખાય છે. હાય હાય ગાઈસ બોલતો તું. હાય ગાઈસ બોલ. હાય. એ કાટા ચમચીથી ખાય છે ને આપણે તો હાથથી ખાઈએ. જો જો રમકડા અહીંયા જેટલા પડ્યા છે ને એનાથી અડધા ભાગના અમારી ઘરે પડ્યા છે. આ બધા જો કે ધર્મજાના છે નહીં, એના ભાઈ, એના મોટા ભાઈના છે. જાત જાતનું કલેક્શન તમને જોવા મળે. તમે ક્યાંય જોયું ન હોય ને રમકડાનું એવું, ખાલી બધી ગાડીઓ. લે લે લે. કઈ ગાડી બેસી? જયવૃંદ હાય. તારે બોલવું છે કઈ? ચેનલ વિશે બોલ. તારી ચેનલ છે કહી દે. લે શરમાઈ ગયો. બધી ગાડીઓના નામ ખબર છે તને? આનું નામ શું છે? ડોજ વાઇપર. કઈ? ડોજ વાઇપર. ઓહ આમાં તો મને નામ લેતે આપને નથી આવડતું. ડોજ વાઇપર. ડોજ વાઇપર. આ લેમ્બોર્ગિની. લેમ્બોર્ગિની. લેમ્બોર્ગિની ટેર્ઝો. ઓહ આ Porsche Boxer. અરે ભાઈ ભાઈ. Ferrari. વાહ મારી લેડી. Supreme K5. આ Bugatti Chiron. એને મોડેલ ને બધું યાદ છે, નામ સહિત યાદ છે. એ Bugatti ને આની સંગીત. ઓલી Mustang એ ને અરે ગચ્છી કાટ તો બોલ. લે कितने बोरो था क्या बोरो था केते एनो था क्या जाऊ आजी केतरी भेणा એટલે તારી કેટલી બેન છે. ચાલો હવે પાછો ઘરે આવવા જવાનો ટાઈમ થઈ ગયો છે. 6:45 થયા છે હવે, એટલે બધા મંદિર જવાનું વિચારે છે. તો હું વિચારું છું કે મંદિર જવા માટે હું શું પહેરીશ. ત્યારે મારું ખાનું એવી રીતના એ હાલતમાં પડ્યું છે ને કે મને કંઈ મળે એમ છે ને માથું આજે મને દુખે છે. આઈ ડોન્ટ નો. ગાઈસ રેડી, લેટ્સ ગો. બસ એક સાંજનો ટાઈમ બહુ મને મજા આવી જાય જોવાની. મજા આવી છે ધર્મજાને કુર્તી પહેરીને. ટાઈમ થઈ ગયો છે. પાણી નહીં આવે? ના ના મેસેજ કરી દઈશ ને અત્યારે. આવે છે. ઘરમાં પીવાનું પાણી નથી. બોલો. રસોઈ તો અમારી બની રહી છે, પણ એક નાની એમથી વાત એ થઈ ગઈ છે કે ધર્મજાની ઘરે છે ને લાઇટ વહી ગઈ છે. એટલે અત્યારે હાલના ટાઈમે ને કાંઈ લાઇટ જો કે છે જ નહીં.
નીચેની જે 1-2 શોપ છે ને ત્યાં એ લોકોને એક જ કનેક્શન લાગે છે. તો લાઇટ ઘણી જગ્યાએ નથી અમારે અત્યારે આ ફ્લેટમાં. મિત્રો રાતના 10ના ટકોરે બધા જમીને નવરા થઈ ગયા છે અને અત્યારે જમ્યા પછી બધા રમે છે ધર્મજારે. મને એવું લાગે છે કે આજના દિવસ છે ને આખો દિવસ ધર્મજારે જ ગયો છે. બધા હવાથી લઈને સાંજ સુધી એની આરે જ રમ્યા છે ને બેઠા છે. હજી અમારા ઘરે એ અત્યારે સુધી બેઠી જ છે ને મારી સામે જોવે છે કે આ મારું નામ કેમ લે છે કે એને ધર્મજા. સાંજના 10:30 થઈ ગયા છે પણ તોય એને છે ને હજી એની ઘરે જવું નથી. એને એવું છે કે એની પાસે એક શાલ છે નાની એમથી, એના વગર છે ને રાતે સૂતી નથી. તો અત્યારે એને એવી ઈચ્છા છે કે મારે અહીંયા જ સૂઈ જવું છે એટલે એની ઘરેથી શાલ લઈને અહીંયા આવી ગઈ છે. ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. આઈ હોપ કે તમને બધાને વિડીયોમાં મજા આવી હશે અને જો હા તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. અને હવે મળીશું સીધા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.